જય માતાજી મિત્ર, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે આવ્યા છે ગુલાબના ખેતરની અંદર. આ વ્લોગ આપણો ગુલાબના ખેતર વિશે રહેવાનો છે. અને જે અત્યારે ગુલાબ સુકાવાનું શરૂ થઈ ગયું છે, બધાને ખાસ કહી દો કે અત્યારથી જ ગુલાબ સુકાવાનું શરૂ થઈ ગયું છે. હજુ વરસાદ પડ્યો નહીં તે છતાં ગુલાબ સુકાવાનું શરૂ થઈ ગયું છે. તો આવું મારા ગુલાબની અંદર પણ એ જ પ્રોબ્લેમ છે આમ જોવા મળે છે. તો ચલો પહેલાં તમને ગુલાબનું બતાવી દઉં કે કેવી રીતના સુકાય છે. અને બીજું કે એને સુધારવા માટે તો 99% તો નહીં જ સુધરતું, પણ કદાચ અત્યારે તમારે કંટ્રોલ કરવું હોય તો આપણે કંટ્રોલ કરવાનું શરૂ કરી દેવાનું. તો આપણને દવા વિશે તો માહિતી છે નહીં, તો આપણે દવાનો નેક્સ્ટ બ્લોગ લઈને આવીશું. કારણ કે દવા આપણે સ્પ્રે તો કરી દીધો છે, તો એના માટે ટૂ આવે કે પછી દવાનો સ્પ્રે આવે છે એ તમને આગળ આપણે જ્યારે સ્ટેટમેન્ટ લેવા માટે જઈએ તો આપણે એગ્રોમાં પૂછીને પછી તમને માહિતી આપી દઈશ ને બીજો એક બ્લોગ બનાવી દઈશું. અત્યારે તમને બતાવી દઉં કે કેવો અત્યારે રોગ શરૂ થઈ ગયો છે ગુલાબની અંદર. તો દર વખત તો વરસાદ પડે એના પછી ગુલાબ સુકાવાનું શરૂ થઈ જતું હતું, પણ અત્યારે તો મારામાં જલ્દી પહેલેથી જ સુકાવાનું શરૂ થઈ ગયું છે. તો ચલો તમને બતાવીએ કે કેવો પ્રોબ્લેમ છે. અને અત્યારે ગુલાબની વાડી આપણે 2 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં સ્પ્રે કર્યો હતો, અને આપણે 2 દિવસ પહેલાં ખાતર નાખ્યું છે. તો એનું રિઝલ્ટ પણ જે મળશે એ તમને બ્લોગમાં જણાવી દઈશું. તો ચલો અત્યારે તમને મારા ગુલાબની વાડી બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતની આપણી ગુલાબની વાડી છે. અને જે આપણે ફંગસ જે લાગુ પડે છે, તો અમુક જણ ફંગસ કહે છે 1-2-3 રોગ આવે છે, તો એને કંટ્રોલ કરવા માટે આપણે ટુવા લેવા જરૂરી છે. તો આપણે ગઈ વખત પણ ટુવા લીધા હતા તો પણ આપણી વાડી બચી નથી. તો આ વખત તો આપણે પહેલેથી સ્ટેટમેન્ટ શરૂ કરી દઈશું, કારણ કે પછી પાછળથી કંટ્રોલ એ થતું નહીં અને બધા ગુલાબ સુકાઈ જાય છે. તો ચલો તમને છોડ મળે મને એટલે તમને બતાવી દઉં કે કે રીતનો પ્રોબ્લેમ આવે છે. તો આ રીતની અત્યારની આપણી વાડી છે. અને ગુલાબ જે સુકાય છે, જો આપણે ગયા વર્ષે સુકાઈ ગયું હતું. અને બીજું કે આ રહ્યું, જો આ પ્રોબ્લેમ હોય છે, આવું થશે ગુલાબમાં. અને પછી થોડે આ છોડ છે એ સુકાઈ જશે. અને એ છોડને લઈને જોડેવાળા છોડને પણ લાગુ પડે છે. જો તમને બતાવી દઉં, આ જોડેવાળો છોડ છે, જો એને પણ તમને જોવા મળી રહ્યું છે. ત્યાં પણ આપણે અટેક જોડે થઈ જ જાય છે. તેવું મારા ઘણા બધા છોડ છે. જુઓ તમે, આ છોડમાં પણ થોડો ઘણો આવ્યો હતો, પણ અત્યારે એ થઈ ગયું છે. ચલો આ બતાવી દઉં. જુઓ તમે, જો આ સુકાઈ ગયું હતું, જો આ પ્રોબ્લેમ તમને જોવા મળી રહ્યું છે. તો મિત્રો મેં તમને કહ્યું કે આને કંટ્રોલ કરવો બહુ જરૂરી છે, નહીં તો તમારે થોડે આખા ખેતરની અંદર થઈ જાય છે અને બધા ગુલાબ સુકાઈ જાય છે. જો મારામાં પણ ઘણા બધા છોડ સુકાઈ ગયા છે. ગયા વખત પણ એવું થયું હતું અને આ વખત પણ એ પ્રોબ્લેમ જોવા મળી રહી છે. અને આ વરસાદ પડે અને પાણી ભરાય એને લઈને આવે છે, પણ હજુ તો આપણે વરસાદ બી નહીં પડ્યો અને પાણી પણ ભરાયું નહીં, તે છતાં આપણા ગુલાબની અંદર આ પ્રોબ્લેમ આવી ગયો છે. જો આ ગયા વખતનું બધું સુકાઈ ગયું હતું, જો આપણે ભાગ્યા નહીં, આ ડારખા જે સુકાઈ ગયા હતા. જુઓ આ રીતના થોડે બધું સુકાઈ જાય છે અને થોડે આપણા ખેતરની અંદર આવી જાય છે. જુઓ, તો એ મેં જે તમને બતાવ્યું એ કંટ્રોલ કરવો જરૂરી છે. તો આપણે એમાં તો અમુક ફંગીસાઇડના લીધે પણ આવું બની શકે, તો આપણે ફંગીસાઇડનો પણ સ્પ્રે કરી લેવાનો. અને આપણી વાડી છે. અને જે પણ આપણે કદાચ સ્ટેટમેન્ટનું કરી છે, બધા વ્લોગ આપણે તમને ખબર જ છે કે હું રેગ્યુલર અપલોડ કરું જ છું. અને જે દવાથી આપણને ફેર પડશે એ પણ હું તમને વ્લોગની અંદર બતાવું છું. તો તમે પણ એકવાર ટ્રાય કરી જોજો. અને મારામાં ફેર પડશે તો હું પણ તમને કહીશ કે આનાથી થોડું ઘણું કંટ્રોલ થાય છે. તો આપણે એના માટે દવા લેવા જવાના છે. તો હમણાં તો નહીં, પણ 2-3 દિવસ પછી આપણે દવા લેવા જવાના છે. તો એનો આપણે 2-3 દિવસ પછી આપણે વ્લોગ બનાવીશું. અને એમાં ટુવા અને 99% તો આપણે ટુવાનું જ આવશે. અને કદાચ સ્પ્રેનું આવે તો સ્પ્રે, આપણે બંને એવું લગાવવાનું છે. જો આ રીતના ગુલાબ થઈ જાય છે. અને ફૂટ તો તમને જોવા મળતી જ નહીં. જુઓ આ રીતની અત્યારે આપણા ગુલાબની અંદર ફૂટ છે. અને મિત્રો આપણે નવો આઈફોન લીધો છે, તો આપણો આ પહેલો વ્લોગ છે. જોઈએ આ વાયરલ થાય છે કે નહીં થતો. બધા એવું કહે છે કે આઈફોન લે એટલે 100% આપણો વ્લોગ વાયરલ થઈ જ જાય છે. તો આપણે ફર્સ્ટ વ્લોગ આપણો રહેવાનો છે આ ગુલાબ વિશે. અને આપણે આઈફોનની અંદર પણ ફર્સ્ટ ટાઈમ જ બનાવીએ છીએ વ્લોગ. તો આપણે સપોર્ટ કરતા રહીએ, જેવો સપોર્ટ કરો છો એવી રીતે. અને માહિતી આપણે લઈને આવતા જ રહીએ છીએ. તો તમને ગમે અને દવાનો સ્પ્રે કરવો અને તમે રેગ્યુલર આપણે વ્લોગ જોતા રહેજો. અને જે સ્ટેટમેન્ટ આપણને દવાના સ્પ્રેનું મળે છે કે ટુવાનું મળે છે કે ખાતાનું મળે છે, હું તમને વ્લોગની અંદર જણાવી જ દઉં છું. અને આપણે માલ પણ તમને ક્વોલિટી સાથે તમને બતાવું છું લાઈવ. અને આપણે બીજું કંઈ કશું કરતા છે નહીં, કારણ કે આપણે જે દવાનો સ્પ્રે કરીએ છીએ અને જે ખાતર નાખીએ છીએ એ જ હું તમને બતાવું છું અને એ જ તમને કહું છું. આપણે ઘરનું તો બીજું કંઈ કહેતા નહીં. અને જે આપણે કોઈના માટે માર્કેટિંગ એ નહીં કરતા ને કશું નહીં. એટલે આપણે તો જે આપણને પોતાનું મને જે ફરક પડે છે એ જ હું તમને કહું છું. તમારે ટ્રાય કરવો હોય તો કરી જોવાનું. તમને પણ રિઝલ્ટ મળે તો પછી તમારે એ રીતનું સ્ટેટમેન્ટ કરતું રહેવાનું. અને સ્ટેટમેન્ટમાં આપણે લિમિટમાં રહીને કરવાનું, બહુ પણ વધારે
એક સાથે ખર્ચો નહીં કરી નાખવાનો, કારણ કે આપણે બધી એક સાથે નાખી દઈએ તો પણ કશા કામનું રહે નહીં. બધું આપણે માપની હાલતું રહેવાનું, બરાબર છે. આપણે પણ બહુ વધારે ખાવાનું એકદમ ના ખાઈ જવાય, પછી પ્રોબ્લેમ થાય, બરાબર. તમને પણ ખબર જ છે. તો આપણે ગુલાબને પણ સેમ એ રીતનું પોઝિશન હોય છે. એને બહુ વધારે હાલ દઈશું તો પણ એને ગુલાબને પાછળ તકલીફ પડશે. તો આપણે જેમ બને એમ આપણે માપનું બધું સ્ટેટમેન્ટ કરતું રહેવાનું. તો જોડાઈ રહો અમારા વ્લોગની અંદર. અને આપણે જે અત્યારે તો પ્રોબ્લેમ તમને ખબર જ છે, માઇટને થીપ્સનો અટેક બહુ વધી ગયો હશે. તો જો આ કર્યો આપણી બગડે જ છે. અને આપણે બહુ હેવી સ્પ્રે કરતા નહીં. તમને યોગ્ય લાગે તો તમે હેવી સ્પ્રે કરતો જ જો, પણ આપણે માપમાં રહીને કરવાનું. જેવો ભાવ હોય એ રીતના બધું સેટિંગ કરીને આપણે સ્પ્રે કરવાનું. જો તમને બતાવું, જો આ અહીંયા પણ શરૂ થઈ ગયું છે સુકાવાનું. ગયા વખત તો આપણા ગુલાબમાં મજા નથી રહી કશી, કારણ કે 2 દિવસે આપણે 2